રામ જય જય। તો બાપજી રાવણ આવીને સીતાજીને ઉપાડી ગયો અને ભગવાન રડતા રડતા સીતાજીને વિરહમાં ગોતવા લાગ્યા, એ પણ કથા છે। તો આ ભગવાન છે તો પછી આમ કર્યું કેમ? ત્યારે હવે ત્રિવેણી નદીના કિનારે હવે યાજ્ઞવલ્ક્ય ભરદ્વાજીને રામકથા શરૂ થાય છે શંકાનું સમાધાન કરવા માટે। હવે નદીનો કિનારો છે, સુંદર મજાનો વડનો છાંયો છે, વડના છાયાની નીચે વક્તા એટલે વાંચવા વાળા યાજ્ઞવલ્ક્યને બેસવા માટે એક પથ્થરનો ટુકડો મૂક્યો છે અને આશ્રમનો માલિક સામે નીચે બેઠો છે, શ્રોતા બની તો ખરા। અને ગંગાના ત્રિવેણીના કિનારે રામકથા શરૂ થઈ છે, શંકાનું સમાધાન। તો હવે ધ્યાન કરજો બરાબર। કયો પ્રશ્ન પૂછ્યો ભરદ્વાજીએ? રામ કોણ? અને યાજ્ઞવલ્ક્ય રામ કોણ એ કહેવા આવ્યા છે, રામકથા કો। તો હવે રામકથા કહેવી પડે કે બીજું કંઈ કહેવું પડે? તો અહીંયા ત્રિવેણી નદીના કિનારે રામકથાના બદલે શિવ ચરિત્રનો પ્રારંભ કર્યો છે। પેલા શિવજીની કથા અને શિવ ચરિત્ર પૂર્ણ કર્યા પછી રામકથા શરૂ થશે। તો અહીંયા પણ શિવ ચરિત્ર શરૂ થાય છે, ધ્યાન કરજો। કેમ? કોઈને મનમાં શંકા થયા પેલા સમાધાન મારે જવાબ આપો, ન તો અહીંયા કંકોત્રી લગે છે રામપાયણ જ્ઞાન યજ્ઞ। અને આજે બીજો દિવસ આખો દિવસ શિવજીની કથા ચાલશે, શિવજીના લગ્ન થશે, બીજી વખત પાર્વતીને પરણશે, પછી એના ત્યાં દીકરો થશે, કાર્તિક સ્વામી દ્વારા તરકાસુર મરશે અને કામદેવને બાળ્યા પછી રામનો જન્મ થશે। શિવને ઓળખવા પડશે। જ્યાં સુધી શિવ તત્વ તમારામાં નહીં આવે ત્યાં સુધી ભક્તિ નહીં મળે। જો તમારે ભક્તિ કરવી હોય તો પહેલા શિવજીની ઉપાસના કરો। શંકર ભજન વિના નર ભક્તિ પાવહી મોર। પહેલા શિવના જેવું બનવું પડશે। શિવના કુટુંબમાં જેવો સંપ છે એવી તમારા ઘરમાં એકતા આપવી પડશે, અને જેના ઘરમાં એકતા હશે ત્યાં રામ જન્મ થશે। તો હવે શિવ ચરિત્રનો પ્રારંભ બહુ ધ્યાન કરજો। એક બાર ત્રેતા યુગ માહી શંભુ ગયે કુંભજરી સિપાઈ સંગ સતી જગ જનની ભવાની ઉજેરી શ્રી અખિલેશ્વરી। શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય। જેને નો ખબર હોય ખબર પડે એટલે જે બોલ્યા એ કહો, ચાર વાળા નામ બોલો। કયો? પહેલો કયો? સતયુગ, ત્રેતા, પછી દ્વાપર, અને અત્યારે કયો યુગ ચાલે છે? કળિયુગ। તો શિવ કયા યુગમાં થયા? સતયુગમાં। શિવ સતયુગમાં, રામ ત્રેતામાં, કૃષ્ણ દ્વાપરમાં, અને અત્યારે કયો યુગ છે? અત્યારે કયા ભગવાન છે? થયા આ કલ્કી પણ થયો અવતાર? એ તો ભગવાને પોતાના દીકરા રૂપે અવતાર લીધો છે રામદેવ। તો ભક્તોના માટે થઈને ભગવાન દીકરો બનીને આવ્યા છે, માના ઉદરમાંથી જન્મેલા છે, સ્વયં નહીં, સ્વયં પ્રગટ થાય ને બ્રહ્મ કહેવાય। તો ભગવાન ભક્તોના માટે અજમલજીની ભક્તિ હતી અને ભગવાન દીકરો થઈને રામદેવજી આવ્યા, અને એ કળિયુગમાં પીર તરીકે પૂજાણા। કળિયુગમાં હજુ કોઈ અવતાર થયો નથી, કલ્કી અવતાર થવાનો છે પણ હજુ વાર છે। અને આ કળિયુગ પૂરો થાય પછી શું આવશે? પાછું સતયુગ, પછી જલસા। પણ કળિયુગ હવે જશે ક્યારે? હે બાપુ, કેટલી આવડતા છે કળિયુગની? 20,000 વર્ષની આવડતા છે। એમાં કળિયુગ કૃષ્ણ ભગવાન ગયા પછી કળિયુગ આવ્યો। કૃષ્ણ ભગવાનને ગયા કેટલા વર્ષ થયા? 5,242। એટલા 20,000 માંથી કાઢી નાખો, એટલા 1000 વર્ષ સુધી કળિયુગ રાજ કરવાનું છે। કહો શું કરશું? હજુ નાનો છે તો આખી દુનિયામાં કળિયુગ વ્યાપી ગયો, નાના છોકરામાં દીકરીઓમાં કળિયુગ આવ્યો। જ્યારે ભર જુવાન થશે ત્યારે શું દશા થશે? એટલે કળિયુગથી બચવું હોય તો હજુ ચેતી જાઓ બેનો, તમારા હાથની વાત છે। આમને કઈ નથી કહેતો, આમને આમે કઈ કહેવાય એવું જ નથી, કે તોબરા ચડશે। એટલે તમે થોડુંક હાથી લો, જો બચાવતા હોય તો બહેનો બચાવશે કરવાનું। રોજ સવારમાં તમારો ઉંબરો હોય ને, ત્યાં બે બાજુ બે સાચા કરીને વચ્ચે 5 ચાંદલા કરો, ઉંબરો હોય તો। લગભગ તો નહીં હોય, હવે તો નવા ફેશન વાળા મકાન, ઘરમાંથી માર્યો ધક્કો સીધો રોડ ઉપર। પેલા ઉંબરા હતા સારું હતું કે નાકની ચૂની ખોવાય ને તો ઘરમાં વાળીને ઉંબરા પાસે મૂકે ને પછી ડોસીને કે એ જડી કાકી
એ ડોશી બેઠી બેઠી ચૂની ગોતતી હતી અને હવે તો રોડ ઉપર આવતા રહ્યા. એટલે ભલે ઉંબરા જેને ન હોય નવા નખાવશો નહીં, પણ બેનો એ ઉંબરે તમે બહાર બેસી નીચે પલોઠી વાળી અને બે બાજુ બે સ્વસ્તિક ને વચ્ચે 5 ચાંદલા કરજો. જો આટલું તમે કાલથી કરો, તમારા ઘરમાંથી રૂપિયા જો ખોટા રસ્તે જાય ને તો આવજો મારી પાસે. એ બ્રેક છે મારી બહેનો, એ તમારાથી થશે, આ તો કોઈ નહીં કરે. અને સવારમાં જે ઠાકોરજી તમારા ઘરમાં બેઠા હોય એને દીવો અગરબત્તી કરી આરતી ઉતારો, ભગવાનને ભોગ નિવેદ જે તમે રાંધો એ જમાડો અને જેટલું ભજન થાય એટલું સવાર સાંજ 2 વખત ઘરમાં દીવો અગરબત્તી કરજો. આટલું કરજો, તમારા ઘરમાં કળિયુગ નહીં આવે. આમાં લગભગ નહીં કરતા, જે કરતા હોય નહીં, જે ગણતરી અમારી ઘરવાળી કરે છે એ તો એનું કરે. તું શું કરતા? સીધો ઉપડી સીધો હોન્ડા લઈને પંચાયત કરવા જ નીકળી જા, સીધો ઉપડે ગલ્લે પહોંચી જાય, પણ મંદિર ન જાય. એ વ્યસન છે. જો માવાનું વ્યસન પડે તો હું બંધ નહીં કરાવું. હું તો કહું ના ખાતા હોય તો તમને જે ખાતા ની 5 ખાતા હોય તો 15 ખાઓ. અમારું કીધું નહીં માને. જેથી મોઢું બંધ થશે એટલે અપૂરા બંધ થશે. ભય બીનું પ્રીત હોય નહીં. રામાયણ બોલે છે કે જ્યારે ભય લાગશે ને એટલે પ્રીત જાગશે, અને પ્રીત જાગશે એટલે બધું આપોઆપ છૂટી જશે. વાલિયાને ભય લાગ્યો તો એ વાલ્મીક ઋષિ બન્યો છે. ભય વિના એમ વલ્લભભાઈ ભલે ગમે એટલી ફાંકી ખાય, હું ના નહીં પાડું. બિંદુબેન તમે ના ન પાડતા, ભલે ખાવા દીજો. ખાતા હોય તો, અને ન ખાતા હોય એને જ કહું છું ને. કપાળમાં ચાંદલો, ડોકમાં કંઠી હોય ખાય, અને ખાતા હોય તો હું નથી કહેતો. અમુકને જરૂર પડતી હોય ને ત્યારે ટાંગો ન હાલે. હું રાજુ બાપુને કહું હવે આ આટલી ઉંમરે સકડો ને ગાડી લઈને નીકળે, મને એમ થાય કે એ આરટીઓ વાળો પકડે નહીં, પણ આને કોણ આરટીઓ નો બાપ વચમાં ઉભો હોય તો આ મેળ પડે. મારા યુવાનો માટે કહું છું બાપ, વડીલોને હું કાંઈ કહેવા નથી. મારું યુવાન ધન છે. આજે એની જિંદગી બગડતા પહેલા મારે વ્યસનથી દૂર કરવા માંગુ છું, અને મારી દીકરીઓ ફેશનથી દૂર થઈ જાય. જો ભારતના યુવાન વ્યસન છોડે અને મારી દીકરીઓ ફેશન છોડે તો ભારત મેરા મહાન બની જાય. બાકી બોર્ડ મારે મેરા ભારત મહાન નહીં બને. મારા ભારતના વ્યાસીઓ, મારા વાડોદરાના યુવાનો, આ વાડોદરા તો સોનાની ચીડિયાનો દેશ છે. જ્યાં આવા સુંદર મજાના ધામ થતા હોય એ યુવાનોમાં વ્યસન હોય તેને દૂર કરી. जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता है डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. સત્ય અને અહિંસાનો પૂજારી ગાંધી બાપુનો જ્યાં જન્મ થયો, અરે જ્યાં રામ, કૃષ્ણ, સહજાનંદ જેવા ભારતની ભૂમિમાં અવતાર લીધો હોય, જ્યાં ભારતની નદીઓ ભારતમાં વહેતી હોય, અને સૌથી પહેલો સૂર્ય ભારતની ભૂમિ ઉપર જો અજવાળું આપતો હોય, તો એવા સુંદર મજાના મારા ભારતના યુવાનો ચેતી જાઓ બાપ. जहाँ गंगा जमुना सरस्वती कावेरी महकती जाए, कावेरी महकती जाए. जहाँ सूरज आकर सबसे पहले डाले अपना डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जय भारती, जय भारती, जय भारती. તો આપણે એવા રામના સંસ્કારો આપણામાં આવવા જોઈએ. રામ કથા એટલા માટે છે. તો એક વખત ત્રેતા યુગમાં ભગવાન શિવ કૈલાસ ઉપર બેઠા છે અને એને રામ કથા યાદ આવી. શિવના ઈષ્ટદેવ રામ છે. શિવજીને તો ઘણા દિવસથી મેં કથા સાંભળી નથી, તો મને રામ કથા સાંભળવાની ઈચ્છા થઈ. એટલે શિવજી એકદમ આનંદમાં આવી ગયા, મૂડમાં આવી ગયા. એમાં ભગવાન શિવના પત્ની આવ્યા કૈલાસ ઉપર. શિવજીના સામું જોયા, શિવજીને હસતા જોયા. એટલે એમની પત્નીએ કીધું કેમ હસ્યા? કે દેવી, હસવાનું કારણ એ છે કે ઘણા દિવસથી મેં રામકથા સાંભળી નથી, તો આજ મારે રામકથા સાંભળવાની ઈચ્છા છે. અને મારે પાર્વતી, પાર્વતી તો બીજી છે, નવી લાયા હતા, જૂનીની વાત છે. એટલે આમાં જૂની બરાબર સાંભળજો અને હરખી રીતે રહેજો. ન તો જેવી સતીની દશા થઈ એવી તમારી દશી થશે, અને પછી તમે જશો એટલે બીજી આવશે. બીજી આવે ને શું નામ? નવી. એટલે આમાં બેઠી નથી કહેતો, તો આમાં આવ્યું છે એટલે હું કહું છું. હા, ધ્યાન કરજો. સતી દક્ષની દીકરી, જેનો બાપ અભિમાની, એની દીકરી